આપણા રાધનપુરના માર્કેટની આંગણે આપણા બનાસ બેંકના શાખાનું જે અહીં કાર્યાલય છે એનું ઉદ્ઘાટન કરવા માટે ને આપણી માર્કેટ યાર્ડની ઓફિસ અને આ કિસાન ગૃહ અને આ કિસાનોને મૂકવા માટે માલ વેપારીઓને આ શેડનું ઉદ્ઘાટન કરવા માટે આપણા જ પનોતા પુત્રાને આપણી ધરતીમાંથી જેમણે વિકાસની ગાથા જેમણે શરૂ કરી છે એવા આપણા ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, ગુજરાતના અધ્યક્ષ સાહેબ અને રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ આજે બીજી વખત આપણી વચ્ચે આવ્યા છે. પહેલા યુવા મોરચામાં હતા ત્યારે આવ્યા હતા અને એ કેબિનેટ મંત્રી તરીકે પોતે દાયિત્વ નિભાવે છે. એવા જ આપણા કુટીર અને ગૃહ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોર પ્રભારી મંત્રી છે, એ પણ આપણી વચ્ચે છે. આજે આપણને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. એવા જ આપણા જિલ્લાના યશસ્વી પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ, એવા જ આપણા વાવ અને થરાદના જિલ્લાના યશસ્વી જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ અને એવા જ આપણા લોકપ્રિય ધારાસભ્ય આ વિસ્તારનું ગૌરવ એવા લવિંગજીભાઈ ઠાકોર સાહેબ, એવા જ આપણા બનાસ બેંકના ચેરમેન ભાઈ શ્રી ડાયાભાઈ પિલિયાતર સાહેબ, આવા વાઇસ ચેરમેન અમારી માર્કેટ યાર્ડના લાખાભાઈ, એવા જ અમારા વાઇસ ચેરમેન બેંકના ખેસુભા પરમાર, અમારા જિલ્લાના બંને મહામંત્રીઓ ભાઈ લાલજીભાઈ અને બાબુજી વાલા, બીજા સ્ટેજ ઉપર અલગ અલગ સંસ્થાઓના પ્રમુખો, અમારા નગરપાલિકાના બેન પ્રમુખ શ્રી ભાવનાબેન, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ, અલગ અલગ માર્કેટોમાંથી વધારેલા ચેરમેનો અને આ આપણી ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને જિલ્લા પંચાયતના સભ્યો, વાલા ભાઈઓ અને બહેનો, મારા વેપારી મિત્રો, રાધનપુર વેપારી માર્કેટ યાર્ડના વેપારીઓ જે અહીં વધાર્યા છે એ બદલ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાહેબ, અમારી માર્કેટ યાર્ડમાં અમે ખેડૂતો માટે પાક વીમો લઈએ છીએ. ખેડૂતોનો જ્યારે મૃત્યુ થાય કોઈ ખેડૂતનું અકસ્માતમાં તો અમે એમને 3 લાખનું વીમાનું કવચ આપીએ છીએ અને માર્કેટ યાર્ડ 53 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરે છે દર વર્ષે. અને દરેક ખેડૂતને અમારા કમંડ એરિયામાં આવતા ખેડૂતોને અમે 3 લાખનું કવચ આપીએ છીએ. એવું જ અમે સૂક્ષ્મ આપણે ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિ ખેડૂત અપનાવે તો એ ખેડૂતને પણ 5 સરકાર જે આપતી હોય સબસિડી એના સિવાયની અમારી માર્કેટ યાર્ડમાંથી અમે દરેક ખેડૂત આપણા કમંડ એરિયામાં આવતો હોય એને 5% અમે એમાં પણ સહાય આપીએ છીએ. એવી જ આપણી એક બીજી છે કે કિસાન પોર્ટ કે કિસાનો કા કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો કે ભાઈઓ બહેનોને કોઈ પણ સહાયનું ફોર્મ ભરવાનું હોય તો એ મફતમાં ઓનલાઈન અમારી અહીં કાર્યાલય છે, એ કાર્યાલયમાંથી અમે એમને ભરાવી આપીએ છીએ. કોઈ પણ સરકારની યોજના હોય તો એ ફોર્મ ભરી શકે છે. એવી જ બીજી ખેડૂતને 7, 12, 8 આનો ઉતારો જોતો હોય તો મામલતદાર કચેરીમાં કે બીજે 5 રૂપિયા લે છે, ત્યારે અમારી અહીં અમે ખેડૂતોને 2 રૂપિયામાં એની ઉતારા ગાડી આપીએ છીએ. આ અમારી સગવડ છે. બીજું અમે ખેડૂતો માટે અને બહારથી આવતા માણસો માટે અમારા અહીં ભોજનાલય બનાવેલું છે. સ્વાદિષ્ટ ભોજન મળી રહે એને બહાર ન જવું પડે. માર્કેટમાં આવતો વેપારી કે ખેડૂત એ અહીં અમે ભોજનાલય પણ ખેડૂતોને 50 રૂપિયાના શુલ્કમાં અમે એમને ભોજન પણ આપીએ છીએ. સાહેબ, અમારી માર્કેટનો ઇલેક્ટ્રિક કાંટો કરવો હોય તો એની પણ અમારી જોડે વ્યવસ્થા છે. અમારે સરકાર તરફ સોલાર રાખી અમારી બંને ઓફિસો ઉપર અમે સોલાર પણ નાખેલું છે. સરકાર તરફથી અમને 78 લાખ રૂપિયા માત્ર રકમ માર્કેટ યાર્ડની વિવિધ વિકાસના જે કામો અમે કર્યા છે એમાં સહાય મળેલી છે. બીજું સાહેબ, અમારી માર્કેટ યાર્ડમાં આ વખતે ખેડૂતોએ સારી પ્રમાણમાં આવ્યા છે અને અમારી માર્કેટની આવક પણ સારી થયેલી છે. અગાઉની વખતે
થોડી ઓછી હતી, પણ આ વખતે સાહેબ અમારે 65 લાખ રૂપિયા 4 મહિનાનો મેં ડિફરન્સ કાઢ્યો છે, એમાં 65 લાખ રૂપિયા માર્કેટ ફી વધારે આવેલી છે. આવકની દ્રષ્ટિએ બધું આ થતું હોય છે. આવકો ખેડૂતો બધા અહીંયા આવે છે, બહારના ખેડૂતો, રાપરના ખેડૂતો, આ બાજુના ખેડૂતો આવવાના કારણે અમારી માર્કેટ ફીની આવક પણ અમે વધી છે. અને બને તેટલો અમે કરકસર કરીને વહીવટ કરીએ છીએ. તમે બધા અમારા આ ઓપનિંગમાં વધાર્યા બંને ત્રણેય મહાનુભાવોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો.